अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મિશ્ર ચેતન જે છે અને પ્રતિષ્ઠિત આત્મા છે, આ બે વસ્તુ પહેલા બરાબર સમજી લો। પ્રતિષ્ઠિત આત્મા એ પ્રતિષ્ઠા કરનારો છે અને મિશ્ર ચેતન એ જ્યારે કર્મ ચાર્જ થાય છે એ પ્રક્રિયાને મિશ્ર ચેતન કહેવાય। શું કહેવાય? મિશ્ર ચેતન। સમજાય છે? એટલે પ્રતિષ્ઠિત આત્મા છે એ પ્રતિષ્ઠિત આત્મામાં બિલીફ છે। ક્યાં? પ્રતિષ્ઠિત આત્મામાં। નિશ્ચય પણ કોણ કરે? પ્રતિષ્ઠિત આત્મા કરે। સમજાય છે? કોઈ પણ પ્રકારનો ભાવ કોણ કરે? પ્રતિષ્ઠિત આત્મા કરે। પણ એ ભાવનું જે સર્જન થાય, શુદ્ધ પરમાણુ ઉપર કોટ લાગે, એ પ્રક્રિયાને આપણે મિશ્ર ચેતન કહે છે। કારણ કે પ્રતિષ્ઠિત આત્માની અંદર પરમાણુ નથી અને મિશ્ર ચેતનમાં પરમાણુ, અને પરમાણુ ચાર્જ પણ થાય છે અને ડિસ્ચાર્જ પણ થાય છે। ડિસ્ચાર્જ થાય ત્યારે પરમાણુ પાછા શુદ્ધ થઈને છૂટા પડી જાય અને તમારું કોટિંગ છે એ સફરિંગ છે। શું છે? પણ મિશ્ર ચેતન વગર સફરિંગ કેવી રીતે હોઈ શકે? કારણ કે ફિલિંગનું જે લેવલ છે, આજે આપણે મન વચન કાય અને નિશ્ચેતન ચેતન કહીએ તો એમાં તો ફિલિંગ હોય નહીં, એટલે એની સાથે મિશ્ર ચેતન પણ જો જોડાયેલું હોય તો જ વ્યક્તિને ફિલિંગ થઈ શકે। હા, પણ એ તો મિશ્ર ચેતન છે ને। હા, ચેતન ભાવ આપણે ખાલી ચાર્જ ભાગને જ કહીએ છીએ, તો ડિસ્ચાર્જમાં પણ મિશ્ર ચેતન હોવું તો ઘટે જ ને। ડિસ્ચાર્જમાં મિશ્ર ચેતન ના કહેવાય, એને મિકેનિકલ ચેતન કહેવાય। મિકેનિકલ ચેતન એટલે સમજાવું તમને। દાખલા તરીકે આ તમે ફોન વાપરો છો, બરાબર છે? હવે ફોન ચાર્જ ના હોય તો કેવો કહેવાય? ડેડ। આપણે લાખ રૂપિયાનો ફોન હોય પણ ચાર્જ ના કર્યો હોય તો? હવે એકવાર તમે ચાર્જ કરી નાખ્યો એટલે આખો દિવસ એક્ટિવ રહે ફોન તમારો। ખ્યાલ આવી ગયો? પણ એ એક્ટિવ જે રહે છે એ પાવરના આધાર, નવો પાવર નથી એમાં। અત્યારે ડિસ્ચાર્જની પ્રક્રિયા છે। શું છે? ઓનલી કે જે તમે ચાર્જ કર્યો છે તે શું થાય છે? હવે નવું ચાર્જિંગ નથી અત્યારે, પણ છતાં બી એને વાપરે તો મિશ્ર ચેતન જ છે। એ પોતે સ્વયં ક્રિયાકારી નથી, એને વાપરનારો હંમેશા મિશ્ર ચેતન હોય। વાપરનારો મિશ્ર ચેતન હોય એ સ્વયં ક્રિયાકારી, એ તો કુદરતી કાનૂનથી એ કામ કરે છે। એટલે મારું ખાલી એટલું જ કહું છું કે જે મિશ્ર ચેતન છે એ પણ ડિસ્ચાર્જમાં મિશ્ર ચેતન પણ હોવું ઘટે એવું લાગી રહ્યું છે કે જે મન વચન કાયા સાથેનું હુંપણું, મારાપણું, કરતાપણું, ભોગતાપણું, જેને આપણે ભ્રાંતિઓ કહીએ છીએ, જે ભ્રાંતિવાળો ભાગ જે હજી જે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે, એ પણ એવું લાગે છે કે મિશ્ર ચેતનનો ભાગ છે અને ત્યાં જ મારો પુરુષાર્થ છે કે એમાંથી મારે પાછા ફરવાનું ના। એટલે એ પ્રતિષ્ઠિત આત્મામાં હોય। શેમાં હોય? પ્રતિષ્ઠિત આત્મા। બિલીફ પછી આપણે દ્રષ્ટિ, પછી ભાવ, આ બધું પ્રતિષ્ઠિત આત્મામાં આવે અને સર્જન એ બધું મિશ્ર ચેતનમાં આવે। સર્જન એટલે કે નવું કર્મ બંધાવવું, એ બધું મિશ્ર ચેતનમાં આવે। તો પછી દાદાએ બુદ્ધિ અને અહંકાર ને ચિત્તને મિશ્ર ચેતન કેમ કહ્યા? મિશ્ર બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ જે મિશ્ર ચેતનના લેવલે જે અંતસ્કરની વાત કરી નાખી છે ને એના હિસાબે છે। એટલે જ્ઞાનીનું વાક્ય બરોબર છે પણ એને મારમાં બરોબર સમજાવ્યો નથી, એટલે હું સમજાવું। આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું નામ અંતસ્કરણ છે અને અંતસ્કરણના 4 ભાગ છે। એ 4 ભાગે 4 ભાગ નથી, એક જ છે, પણ ફંક્શનલના આધારે 4 નામ કહેવામાં આવે છે। જેમ એક વ્યક્તિને આપણે દીકરો કહીએ, બાપે કહીએ, હસબન્ડે કહીએ, એવા રોલ અલગ અલગ છે પણ વ્યક્તિઓ અલગ અલગ નથી। એવી રીતે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ ચિત્ત જ છે। શું છે? ચિત્ત જ છે। આ 4 પ્રકારના ફંક્શન છે। હવે આ ફંક્શન જે છે એને એક્ટિવ ફોર્મમાં લાવવું હોય, કયા ફોર્મમાં? એક્ટિવ ફોર્મમાં। તો આ પ્રતિષ્ઠિત આત્મા જોઈએ। શું જોઈએ? પ્રતિષ્ઠિત આત્મા વગર આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સર્જન ના કરી શકે, એક્ટિવ ના થઈ શકે। એનું હોવાપણાથી એક્ટિવ ના થાય। શું કીધું? હોવાપણા। કારણ કે જ્ઞાન દર્શન એનું જોઈએ। કોનું જોઈએ? પ્રતિષ્ઠિત આત્માનું। સમજાય છે? એટલે પ્રતિષ્ઠિત આત્માનું જે જ્ઞાન દર્શન છે એના આધારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એટલે આપણે શું કહીએ સર્જન કયા આધારે થાય છે? પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને વર્તમાન જ્ઞાન, આ 3ના મિશ્રણથી આ નવા સર્જનને નવું સર્જન થાય છે। જે પ્રતિષ્ઠિત આત્માનું જે જ્ઞાન દર્શન છે, જેને વ્યવહારમાં આપણે અજ્ઞાન અને અદર્શન કહીએ, તો એને ચિત્ત કહીએ છીએ।
એટલે એ જ્ઞાન જે દર્શન અવસ્થા જે છે આંતરિક અવસ્થા છે, એક પ્રકારની જે ચેતનને સ્પર્શીને જે ઉભેલી અવસ્થા છે, એ અવસ્થાને જ આપણે ચિત્ત કહીએ છીએ કે અજ્ઞાન વત્તા દર્શન. એટલે હુંપણાનું અસ્તિત્વનું ડેવલપમેન્ટલ પ્રોસેસમાં અસ્તિત્વનું જે લેવલ છે એને કદાચ આપણે નામે કરીને પ્રતિષ્ઠિત આત્મા કહીએ, જી. પણ એનાથી ઉત્પન્ન થતી જે અસર છે વ્યવહારમાં એને તો મિશ્ર ચેતન, અને એના લીધે પછી એની ઇફેક્ટ જ્યારે કાળાધીન પ્રળય આવે એ નિશ્ચેતન ચેતનમાં કહી શકાય. આઈ ડોન્ટ નો. એટલે કારણ કે દાદાએ બી આવું કહ્યું કે અદર્શન એટલે જ અહંકાર લાગે છે, અજ્ઞાન એટલે જ બુદ્ધિ લાગે છે. તો એ ત્રણનું કોમ્બિનેશન ચિત્ત લાગે છે કે એ ત્રણેય વસ્તુ ભેગી જ છે, એક જ. એટલે છે તો એક જ ને. હા. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે વસ્તુ એક એટલે છે. ચિત્ત વાળો ભાગ જે છે, જે જીવંતતા છે, જેને જ કદાચ સ્ટેટ ઓફ બિંગ અથવા હું અથવા અસ્તિત્વ કહેવાય છે. પણ અજ્ઞાન દશામાં હું સંસારિક છું, અને જ્ઞાન દશામાં એનું એક આત્મા થઈને ઉભો રહે છે, પ્યોર થઈ જાય છે. એ સ્ટેટસ બિલીફ રૂપે છે. કયા રૂપે છે? બિલીફ રૂપે. બિલીફ રૂપે છે. એટલે દાદાએ બી એવું કહ્યું છે, ચિત્તને કોઈ સમજ્યું નથી, એટલે શું કહેવા માંગે છે એના દ્વારા? ચિત્તને આ સર્જન ને વિસર્જનની અંદર ચિત્તનો રોલ મોટો છે. કોઈ પણ પ્રકારનું સર્જન અને વિસર્જન એમાં ચિત્તનો રોલ મોટો છે. ચિત્ત એવું છે કે જેવું સર્જન કરે એની અંદર જેટલી જ્ઞાન હોય, જ્ઞાન એક જાતનો પાવર છે, મિકેનિકલ પાવર છે, પણ પાવર કહેવાય. એ જેવો પાવર હોય એવો ભોગવટામાં પાવર આવે. એ જ્ઞાન સમજાય છે. એટલે જ્ઞાન ને દર્શનનો સંભાળો અને સમજણ પાછી એની સાથે શું આવે? સમજણ. એને દર્શન કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે દાખલા તરીકે મારી પાસે 5 લાખ રૂપિયા છે, એનો જે મને આનંદ છે એ મારું જ્ઞાન કહેવાય. પણ હું ભોગવું તો દર્શન કહેવાય, ના ભોગવું તો જ્ઞાન તો છે જ મારી પાસે. સમજાય છે? એટલે એક અવસ્થા મને જે પ્રાપ્ત થઈ સાધન તરીકે, એ સાધનની અંદર જ્ઞાન દર્શન બે સમાયા છે, પણ એ ભોગવટા ઉપર ડિપેન્ડ છે. શું છે? ભોગવટા પર. આ તો એક સ્થૂળ દાખલો આપ્યો. એવી રીતે વ્યક્તિ હોય, વસ્તુ હોય, અવસ્થા હોય, સંજોગો હોય, ખ્યાલ આવ્યો? એ બધાની અંદર આ જ્ઞાન દર્શન કામ કરતું હોય. સમજાય છે? પણ આ રીતે ભોગવટામાં કામ કરે. શેમાં કામ કરે? ભોગવટામાં કામ કરે. કારણ કે નહીતર જળ વસ્તુ ભોગવી કેવી રીતે શકે? પણ જળની અંદર ચેતનનો પાવર છે, ભલે ડિસ્ચાર્જ ફોર્મમાં છે. કયા ફોર્મમાં છે? ડિસ્ચાર્જ ફોર્મ. પણ નહીં તો ભોગવી ના શકે. તો આપણે ડિસ્ચાર્જ ચિત્ત જે આપણે કહીએ, ડિસ્ચાર્જ બુદ્ધિ, ડિસ્ચાર્જ ચિત્ત અને ડિસ્ચાર્જ અહંકાર, એ પણ નિશ્ચેતન ચેતન છે કે એ મિશ્ર ચેતન છે? ના, મિશ્ર ચેતન જ્યારે ચાર્જ કર્યું ત્યારે કહેવાય. એટલે હું એટલા માટે પૂછ રહ્યો, કારણ હવે કે મિકેનિકલ ચેતન, એટલે એને બી નિશ્ચેતન ચેતન જ કહેવાય. મિશ્ર ચેતન જીવતું હોય, મિકેનિકલ ચેતન જળ હોય. કેવું હોય? જળ. જળ એટલે ઓટો મોડ હોય. કેવું હોય? ઓટો મોડ. સમજાય છે? એટલે ઓટો મોડ હોય તો એ પ્રક્રિયા મિકેનિકલ હોય, તો મિકેનિકલ ચેતન ના હોય કોઈ દિવસ. પણ અનુભવના લેવલે જોઈએ તો બુદ્ધિ અને અહંકાર ઓટો મોડ નથી લાગતા. એ કંઈક અંશે મારી જાગૃતિ, વર્તમાન પુરુષાર્થ, વર્તમાન સંયોગો, એ બધાને આધારે એ કંઈક અંશે સ્વતંત્ર ભાગ હોય, જેને ચેન્જ કરી શકાય એવો ભાગ હોય, એવો આપણા અસ્તિત્વમાં લાગે છે. હા, એટલે પણ અંદર બે અંતસ્કરણ છે એટલે આ ગોટાળા થાય છે. બે અંતસ્કરણ છે ને, એક ડિસ્ચાર્જ ને ચાર્જ, એટલે ગોટાળા થાય છે. આપણે હજુ અંદર આપણા પોતાના અંદરના જ્ઞાન દર્શનમાં હજુ લાઈન ઓફ ડિમાર્કેશન નથી પડી કે આ અંતસ્કરણ ચાર્જ છે ને આ અંતસ્કરણ ડિસ્ચાર્જ છે. એવું નથી લાગતું એને સિમ્પ્લિફાઈ કરી નાખવા જેવું છે કે આ બુદ્ધિચિત્ત અહંકાર એ મિશ્ર ચેતન જ છે? કારણ કે એ જ્યાં સુધી પરસિસ્ટન્ટ છે ત્યાં સુધી દુઃખો ઉભા જ છે. એટલે એક જ અંતર, આમ પેલું મનથી બહાર અને પેલું ત્રણ, આમ કારણ કે તો બહુ સિમ્પ્લિફાઈ થઈ જાય. સમજાવ એનાલિસિસ કરવું સાયન્ટિફિકલી એ પ્રૂવ ના થાય, સાયન્ટિફિકલી ખોટું થઈ જાય. તમારે કોઈ પણ કાર્ય કરવું છે, આજની વાત કરું છું, ટુડે કોઈ પણ કાર્ય કરવું છે, એના માટે મન જોઈએ, એના માટે બુદ્ધિ જોઈએ, એના માટે ચિત્ત જોઈએ, એના માટે અહંકાર જોઈએ, એના માટે વાણી જોઈએ, એના માટે એક્શન જોઈએ. હવે આ બધી વસ્તુ નીકળે છે મીન્સ એ ડિસ્ચાર્જ ફોર્મ છે, મીન્સ મિકેનિકલ છે. હવે આ ફોર્મ જો ચાર્જ નું હોય તો બીજો અવતાર પાછો આવો જ આવે, પણ એવું બનતું નથી. એટલે મીન્સ બંને પ્રક્રિયા કેવી છે? જુદી. ડિસ્ચાર્જની પ્રક્રિયા ટોટલી ઓટો મોડ છે, એટલે જેવું સર્જન તેવું જ વિસર્જન. પણ સર્જનની પ્રક્રિયા આજે ડિસ્ચાર્જ વિસર્જન કરતા આખી રિવર્સ પણ હોઈ શકે. આજે હું ચોરી કરતો હું અને મારા સર્જનમાં શું હોય? ચોરી નથી કરવી. ના, ત્યાં કોન્ટ્રાસ્ટ કેમ? તો ત્યાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે બદલાઈ જાય.